જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. દર ચંદ્રમાસમાં 2 તેરસની તિથિ આવે, એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. આ બંને ત્રયોદશી પર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરાય છે, જેને પ્રદોષ વ્રત કહેવાય છે. અને પ્રદોષ કાળ એટલે સૂર્યાસ્ત પછીનો 45 મિનિટનો અને સૂર્યાસ્ત પહેલાંનો 45 મિનિટનો સમયકાળ. આમ જ્યારે ત્રયોદશી તિથિ અને પ્રદોષ કાળ ભેગા થાય ત્યારે ભગવાન શિવની પૂજા અત્યંત ફળદાયી બની જાય છે. જેમ નારાયણને એકાદશીની તિથિ અત્યંત પ્રિય છે, તેવી જ રીતે શિવજીને આ ત્રયોદશી તિથિ પ્રિય છે. આ દિવસે વ્રત ઉપવાસ કરી પ્રદોષ કાળ દરમિયાન શિવજીની પૂજા આરાધના, જપ તપ, દાન પુણ્ય કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. કેમ કે કહેવાય છે કે પ્રદોષ કાળ દરમિયાન શિવજી પ્રસન્ન મને કૈલાસ પર્વત પર બિરાજમાન રહે છે અને પ્રસન્ન થઈ નૃત્ય તાંડવ કરે છે. આ સમયે શિવજી ખૂબ જ પ્રસન્ન હોવાથી પોતાના ભક્તોની પ્રાર્થના અવશ્ય સાંભળે છે અને ભક્તો પર પોતાની કૃપા વર્ષાવે છે. શિવજી પોતાના આશીર્વાદ આપી મનોવાંછિત ફળનું વરદાન આપે છે. આમ જ્યારે શિવજી પ્રસન્ન હોય ત્યારે ભક્તો તેમની સેવા, પૂજા, ઉપાસના કરે તો મનગમતું ફળ પ્રાપ્ત કરી શકે. અને આવી જ પરમ કલ્યાણી વૈશાખ સુદ તેરસની તિથિ આવી રહી છે 28 એપ્રિલ 2026 મંગળવારના દિવસે. અને વૈશાખ સુદ તેરસની તિથિ શરૂ થઈ રહી છે 28 એપ્રિલ 2026 મંગળવારના દિવસે સાંજે 6:52 અને તિથિ પૂર્ણ થશે 29 એપ્રિલ 2026 બુધવારને સાંજે 7:51. અને આ વખતે વૈશાખ સુદ પ્રદોષ વ્રત મંગળવારે આવી રહ્યું છે, તેથી તેને ભૌમ પ્રદોષ વ્રત કહેવાશે. અને આ ભૌમ પ્રદોષ વ્રત માટે 28 એપ્રિલ મંગળવારના દિવસે પ્રદોષ પૂજાનું મુહૂર્ત સાંજે 7:06 થી 9:18 સુધીનું રહેશે. આ સમય દરમિયાન ભગવાન શિવનો અભિષેક કરી પુષ્પ, સુગંધિત દ્રવ્ય, ચંદનથી પૂજન કરવું. ત્યાર પછી ધૂપ, દીપ, આરતી કરી એકટાણો કરી શકાય છે. આમ શાંતચિત્ત રાખી તેમજ ભક્તિભાવપૂર્વક આ દિવસ પસાર કરવો ને દૂધ કે ફળાહાર કરી સંપૂર્ણ દિવસ ઉપવાસ રાખવો જોઈએ. તેમજ આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું, યથાશક્તિ દક્ષિણા આપવી અને પોતાના ઘરે નાનો હવન પણ કરી શકો છો, જેમાં ઓમ ક્લીમ નમઃ શિવાય સ્વાહાના મંત્ર ઉચ્ચારણ કરી હવનમાં આહુતિ આપવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. તો અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.